મિત્રો, જો તમને ઓનલાઈન રેશન કાર્ડમાં તમારી પત્નીનું નામ ઉમેરવાની પ્રક્રિયા ફાવતી ન હોય તો બિલકુલ ચિંતા કરશો નહીં. આજે હું તમને ઓફલાઈન ફોર્મ ભરવાની એકદમ સિમ્પલ પ્રક્રિયા જણાવી દઈશ. સૌપ્રથમ તમારે રેશન કાર્ડ મેમ્બર એડિશન ફોર્મ તમારા નજીકના જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અથવા તો ફૂડ સપ્લાય ઓફિસમાંથી લઈને તેમાં જરૂરી તમામ વિગતો ભરી દેવાની છે. જેમ કે તમારો રેશન કાર્ડ નંબર, તમારું નામ અને સરનામું, પત્નીનું પૂરું નામ, આધાર કાર્ડ મુજબ, જન્મ તારીખ, સંબંધમાં પત્ની અને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની નકલ જોડવાની છે. જેમ કે તમારું હાલનું રેશન કાર્ડ, પત્નીનું આધાર કાર્ડ, લગ્નનું પ્રમાણપત્ર, તમારું આધાર કાર્ડ, સરનામાનો પુરાવો અને બંનેના પાસપોર્ટ સાઇઝનો ફોટો. ત્યારબાદ બધી જ માહિતી ચકાસીને ફોર્મ રેડી કરીને નજીકના જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અથવા તો પછી પુરવઠા અધિકારીની કચેરીએ તેને સબમિટ કરી દેવાનું છે, જ્યાંથી તમને એક રસીદ મળશે જેને તમારે સાચવીને રાખવાની છે. કચેરીથી અધિકારી તમારી તમામ માહિતીની ચકાસણી કરશે અને 7 થી 15 દિવસમાં તમારી પત્નીનું નામ તમારા રેશન કાર્ડમાં ઉમેરાઈ જશે અને અપડેટ થયેલું રેશન કાર્ડ તમને કચેરીથી મળી જશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.